બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સ્વયં સુતજી દ્વારા વર્ણવેલા દેવી ભાગવતના મહિમા વિશે। મોક્ષની પ્રાપ્તિ કરાવશે શ્રીમદ દેવી ભાગવતની કથા। પિતૃઓને પણ ઉદ્ધારશે શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ। આદ્યશક્તિ જગદંબાની મહત્તાને વર્ણવતા સુતજી ઋષિ મુનિઓને કહે છે કે હવે હું તમને જે કથા સંભળાવીશ એ કથા પવિત્રમાં પણ પવિત્ર છે, એટલે કે આ કથા પવિત્ર કરવાવાળી અને મંગલ કરવાવાળી છે, ભૌતિક જગતનું સુખ પ્રદાન કરવાવાળી છે અને મોક્ષ પ્રદાન કરવાવાળી છે। એવી હું તમને કથા સંભળાવું છું કે જેનું નામ છે શ્રીમદ દેવી ભાગવત। એટલે કે આ પ્રસંગ દ્વારા એક વસ્તુનું સ્પષ્ટીકરણ થાય છે કે માતાજીનું ચરિત્ર એ સુખ પણ આપે છે અને મોક્ષ પણ પ્રદાન કરે છે। જેવી રીતે શ્રીમદ ભાગવતજીથી પિતૃઓની મુક્તિ થાય છે, તેવી જ રીતે શ્રીમદ દેવી ભાગવત પણ પિતૃઓને મોક્ષ પ્રદાન કરવાવાળું છે। જે કોઈ વ્યક્તિ શ્રીમદ દેવી ભાગવતની કથા શ્રવણ કરે અને શ્રવણ કર્યા પછી સંકલ્પ કરે કે હે માં, તમે મારા પિતૃઓના ઉદ્ધાર કરો, તો માતાજી એના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરી પોતાનું ધામ મણિદ્વીપ ધામ પ્રદાન કરે છે। શ્રીમદ દેવી ભાગવતનો મહિમા વર્ણવતા સુતજી કહે છે કે શ્રીમદ દેવી ભાગવત એ અગ્નિ સમાન છે। પાપ એ વન છે, પાપરૂપી વનને બાળનાર શ્રીમદ દેવી ભાગવત એ અગ્નિ છે। બીજી ઉપમા શ્રીમદ દેવી ભાગવતને આપી કે એ સૂર્ય સમાન છે। અંધારું ક્યાં સુધી રહે? તો જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી। તો કહેવાનો અર્થ છે કે શ્રીમદ દેવી ભાગવત રૂપી સૂર્યનો ઉદય થાય તો અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય છે। અજ્ઞાન રૂપી અંધકારને હરવાવાળું જો શાસ્ત્ર હોય તો એ શ્રીમદ દેવી ભાગવત છે। એ પછી શ્રીમદ દેવી ભાગવતને ફરસીની ઉપમા આપી છે। પાપ એ વન છે, પાપરૂપી વનને બાળનાર શ્રીમદ દેવી ભાગવત એ ફરસી સમાન છે। ઋષિ મુનિઓએ સુતજીને પૂછ્યું કે આ શ્રીમદ દેવી ભાગવતની રચના કોણે કરી, તે ક્યારે સાંભળવું જોઈએ? શ્રીમદ દેવી ભાગવતના શ્રવણનો વિધિ શું છે, તેની કથા કોણે કોણે સાંભળી, આ બધું અમને વિસ્તારપૂર્વક જણાવવાની કૃપા કરો। શ્રી સુતજી ઉવાચ, વિષ્ણુ અંશ સમુદભૂતમ સત્યવત્યા પરાશરો વિભજ્ય વેદાચતુરા શિષ્ય મધ્યાય તથા। આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે ભગવાન વિષ્ણુ સ્વયં વ્યાસ સ્વરૂપે પ્રગટ્યા। પ્રત્યેક દ્વાપર યુગમાં ભગવાન વ્યાસજી વેદોને ક્રમબદ્ધ કરે છે, સ્વરબદ્ધ કરે છે। તો જ્યારે 28મો દ્વાપર યુગ આવ્યો ત્યારે સાક્ષાત હરિ કૃષ્ણ દેપાયન વ્યાસ સ્વરૂપે પ્રગટ્યા। એમણે વેદોને વ્યવસ્થિત કર્યા, 4 વેદ 4 શિષ્યોને ભણાવ્યા। મહાભારત રૂપી ઇતિહાસ ગ્રંથ કહેતા 8 ગ્રંથનું સર્જન કર્યું। 18 પુરાણોની એમણે રચના કરી। ભગવાન વેદ વ્યાસજીએ શ્રીમદ દેવી ભાગવતની રચના કરી। સર્વપ્રથમ શ્રીમદ ભાગવત રચ્યું। જ્યારે આ ભાગવત રચ્યું ત્યારે ભગવાન વેદ વ્યાસજીના મનમાં થયું કે મેં ભગવાનના ગુણ ગાયા પણ ભગવતીના ગુણ ગાયા નહીં, મેં માતાજીના ગુણ ગાયા નહીં, અને એટલે જ એમણે શ્રીમદ દેવી ભાગવતની રચના કરી। જેવી રીતે શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે, એવી જ રીતે શ્રીમદ દેવી ભાગવતમાં પણ 12 સ્કંદ છે। શ્રીમદ ભાગવતજીમાં 18,000 શ્લોકો છે, એવી જ રીતે શ્રીમદ દેવી ભાગવતમાં પણ 18,000 શ્લોકો છે। માત્ર અધ્યાયમાં થોડો ફેર અને ભેદ છે। શ્રીમદ ભાગવતજીમાં 335 અધ્યાય છે, તો શ્રીમદ દેવી ભાગવતજીમાં 318 અધ્યાય છે। પણ શ્રીમદ દેવી ભાગવતમાં અમુક અધ્યાયો કે જેના શ્લોકો 100 થી 150 જેટલા છે, એ ખૂબ જ વિશાળ વિસ્તારવાળા છે। આમ સ્વયં વ્યાસજીએ જ આ પુરાણની રચના કરી છે। એ શ્રીમદ દેવી ભાગવતની કથા ભગવાન વેદ વ્યાસજીએ હસ્તિનાપુરમાં જ શ્રી જન્મેજયને સંભળાવી। સુતજી કહે છે કે દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગ મોક્ષદમ સ્વયં તુ શ્રાવયામાસમ જન્મેજય ભૂપતે।
તો સૂચિ કહે છે કે આ શ્રીમદ દેવી ભાગવત એ ભૌતિક જગતનું સુખ પ્રદાન કરવાવાળી છે અને મોક્ષ પ્રદાન કરવાવાળી છે. ભગવાન વેદ વ્યાસજીએ આ શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. શ્રીમદ દેવી ભાગવતની કથા વ્યાસજીએ રાજા જન્મજયને સંભળાવી. રાજા જન્મજયે પરીક્ષિત રાજાના મોક્ષ માટે આ કથા શ્રવણ કરી. 9 દિવસ સુધી એમણે શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કર્યું અને એ શ્રવણથી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. પરીક્ષિત મહારાજ દિવ્ય વિમાનમાં બેસી જગદંબાના મણિદીપ ધામમાં પધાર્યા. બાપુ, આ હતી શ્રી વેદવ્યાસજી દ્વારા રચિત શ્રીમદ દેવી ભાગવત વિશેની મહિમાની કથા. આ કથા, આ પ્રસંગ, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.